morning, my dear students. આજે આપણે 12 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 5 માં આજે આપણે કલીલ ટોપિકની આપણે સ્ટડી કરવાનું છે. જરા ધ્યાન રાખજો, કલીલને એઝ અ આપણે કોલોઇડ્સ કહી શકીએ, અંગ્રેજીમાં શું કહી શકીએ? કોલોઇડ્સ કહી શકીએ. અને કલીલ તમે ક્યાં જોયો છે? બરાબર, તો 10મા ધોરણમાં જે છે કલીલ વિશે તમને થોડું ઘણું આપ્યું હશે. ઇવન ટિન્ડલ અસર જે કલીલ દ્વારા ઉદ્ભવે છે એ પણ તમને કદાચ થોડી ઘણી માહિતી હોઈ શકે. મેં તમને કલીલ એટલે સિમ્પલ તમને કહી શકું કે કલીલ એટલે કે અતિ નાના કણો કે જે માધ્યમમાં તમને મુક્ત રીતે ભ્રમણ કરતા એટલે કે ફરતા તમને જોવા મળે, એને એઝ અ આપણે શું કહી શકીએ? કલીલ કહી શકીએ. ઘણી વખત તમે એવું જોયું હશે કે સૂર્યનો પ્રકાશ કોઈક બંધ ભાગમાં એક નાના કિરણ સ્વરૂપે આવતો હોય. એટલે કે દાખલા તરીકે મેં તમને કહું કે ઘરમાં અંધારો હોય અને ઘરની છતમાં એક નાના કાણામાંથી અથવા તો બાણાની નાની કોઈ પટ્ટીમાંથી જો પ્રકાશનું કિરણ જો ઘરમાં પ્રવેશતું હોય તો એ પ્રકાશના કિરણનો સમગ્ર ભાગ જો જોશો તો એમાં નાના કણો ઘટી કરતા જોવા મળે. આ નાના કણો જે છે એ તમને જમીનમાં નીચે બેસી ગયેલા ન જોવા મળે, પણ એ મુક્ત વાયુઓ જે રીતે ગતિ કરતા હોય એવા કણો તમને ગતિ કરતા જોવા મળે. તો આવા નાના કણો કે જે પાત્રના તળિયે બેસી જતા નથી પણ મુક્ત અવકાશમાં ભ્રમણ કરતા હોય અથવા તો માધ્યમમાં ભ્રમણ કરતા હોય અથવા તો ફરતા હોય, જેને એઝ આપણે કલીલ કહી શકીએ છીએ. આ કલીલ દ્રાવણથી અલગ છે, કેમ કે દ્રાવણમાં જે છે જે તે તમારા આયનો છે, પરમાણુ છે કે અણુ છે એ શું થઈ જાય છે? સમાંગ રીતે મિશ્ર થઈ જાય છે. અને સમાંગ રીતે મિશ્ર થઈ જાય છે એવા નાના કણો, કલીલ કરતા પણ એ નાના કણો છે જેને બરાબર એઝ અ કલીલ સ્વરૂપમાં નહીં કહી શકીએ અને કલીલને એઝ અ દ્રાવણ પણ કહી શકીએ નહીં, કેમ કે દ્રાવણ અને કલીલ એ બંને વસ્તુ શું છે? અલગ છે. એ તો જેમ આપણે ભણતા જઈશું તેમ તમને ખબર પડશે. સપોઝ એમ સમજી લો કે ખાંડને આપણે પાણીમાં મિશ્ર કરીએ તો ખાંડના મોટા કણો હોય ખરા, પણ એ બધા કણો વ્યવસ્થિત રીતે પાણીમાં સમાન રીતે મિશ્ર થઈ જશે તો એને એઝ અ આપણે દ્રાવણ કહી શકીએ. પરંતુ કલીલ કોને કહી શકીએ? તો દાખલા તરીકે આપણે પાણીમાં રેતી નાખીએ અને એને વ્યવસ્થિત રીતે આપણે હલાવીએ. વ્યવસ્થિત રીતે હલાવતા તમને શું મળશે? તો રેતી જે છે એ રેતી પાણીના તળિયે બેસી જશે અને તમે જો પાણીનું અવલોકન કરો તો એ પાણીમાં તમને નાના રજકણો મળશે, નાના કણો મળશે. એ નાના કણો જે છે પાત્રના તળિયે પણ નથી બેસી જતા અને દ્રાવણમાં મુક્ત રીતે ફરતા તમને જોવા મળશે, જેને એઝ અ આપણે શું કહી શકીએ? કલીલ કહી શકીએ. મતલબ કે કલીલ એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પાત્ર જે છે, જ્યારે કોઈ આપણે પાત્ર લઈએ અને એ પાત્રમાં આપણે એવા પદાર્થો ઉમેરીએ કે તે તળિયે બેસી જતા નથી, પરંતુ એ પાત્રમાં મુક્ત રીતે શું કરતા હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. એવા કણોથી બનતું માધ્યમ જે છે એને એઝ આપણે શું કહી શકીએ? કલીલ કહી શકીએ. દાખલા તરીકે પાણીમાં આપણે રેતી નાખીએ તો રેતી જે છે એ પાત્રના તળિયે બેસી જશે, પણ તમને થોડો ઘણો એવો પણ બરાબર અવકાશ મળશે કે એ અવકાશમાં નાના રજકણો જે છે એ પાણીમાં મુક્ત રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો એવું જે તમારો માધ્યમ બનશે એ માધ્યમને એઝ અ આપણે શું કહી શકીએ? કલીલ કહી શકીએ. કલીલ જે છે એ બે વસ્તુથી બનશે. એક તો જે નાના કણો જે ગતિ કરે છે એને પરિક્ષેપિત કલા કહેવાય છે. એને શું કહેવાય છે? પરિક્ષેપિત કલા કહેવાય છે. એટલે આ જે નાના રજકણો જે છે જે મુક્ત ગતિ કરે છે એ તમારી પરિક્ષેપિત કલા છે. અને પાણીવાળું જે માધ્યમ છે એમાં એક ગતિ કરે છે, એને કહેવાશે પરિક્ષેપણ માધ્યમ. એને શું કહેવાશે? પરિક્ષેપણ માધ્યમ. એટલે આપણું કલીલ બે વસ્તુથી બનશે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ.
પરિક્ષેપિત કલા એટલે કે નાના નાના કણો કે જે અસ્તવ્યસ્ત ગતિ કરતા છે એને આપણે પરિક્ષેપિત કલા કહી શકીએ, અને એ જે માધ્યમમાં ગતિ કરે છે એ માધ્યમને આપણે પરિક્ષેપણ માધ્યમ કહીશું. ઓકે, સો આ રીતે જે છે એ કલીલ તૈયાર થાય છે. હવે આ કલીલ જે છે એ તમારી કઈ પ્રણાલી લાગે, સમાંક કે વિસમાંક? તો પહેલી વસ્તુ એ કે એ તમને વિસમાંક લાગશે. શા માટે વિસમાંક લાગશે? કેમ કે જો તમે દ્રાવણની વાત કરો તો દ્રાવણમાં એમ સમજી લો કે ખાંડ જે ઘન સ્વરૂપમાં હોય, પરંતુ એ જ્યારે દ્રાવ્ય થશે ત્યારે સંપૂર્ણપણે પ્રવાહી થઈ જાય અને સમાન રીતે વિતરિત થઈ જશે, તો એ તમારી એક સરખી પ્રણાલીને સમાંક કહી શકાય. જ્યારે અહીંયા તમને પાણીમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા નાના નાના કણો મળશે, તો એ જે તમારી પ્રણાલી બનશે એ તમારી વિસમાંક પ્રણાલી બનશે. કેમ કે અહીંયા તમારું એક માધ્યમ છે અને માધ્યમમાં મુક્ત રીતે ગતિ કરતા નાના નાના કણો છે. એ કણોને એઝ અ ઘન સ્વરૂપ લઈએ અને માધ્યમને એઝ અ પ્રવાહી લઈએ, તો આપણી જે પ્રણાલી બનશે એ વિસમાંક પ્રણાલી બનશે. શું બનશે? વિસમાંક પ્રણાલી બનશે. તો કલીલ જે છે એ તમારી કેવી છે? વિસમાંક પ્રણાલી છે. હવે કલીલ અને દ્રાવણને જો આપણે છૂટું પાડવું હોય તો કઈ રીતે છૂટું પાડી શકીએ? તો સિમ્પલ, બંનેના કદ, દ્રાવણમાં કણો એટલે કે પરમાણુ આયનો હશે એના કદ નાના હોય. ઓકે, અને એ કલીલની સામે જો આપણે જોઈએ તો એ દ્રાવણમાં સમાન રીતે મિશ્ર થઈ ગયેલા હોય જે આપણને દેખાતા નથી. પરંતુ કલીલની વાત કરીએ તો કલીલ જે છે એ બૃહદ અણુ છે. બૃહદ એટલે કે મોટા અણુ. દાખલા તરીકે આપણે પ્રોટીન્સ લઈ શકીએ, ઓકે, પોલિમર્સ લઈ શકીએ. તો પોલિમર્સ અથવા તો પ્રોટીનના તમને મોટા કણો મળશે, અને આ જે કણો જે છે એ તમને મુક્ત ગતિ કરતા જોવા મળશે. આ સિવાય તમને એવું બી મળે કે ઘણા બધા પરમાણુ અથવા તો અણુઓ ભેગા થઈને એક મોટો અણુ બનાવે, બરાબર, જે કલીલના કણોના કદના સ્વરૂપમાં હોય, તો એને એઝ આપણે શું કહી શકીએ? કલીલ કહી શકીએ છીએ. તો કલીલનું કદ દ્રાવણમાંના પરમાણુ અથવા અણુ કરતાં શું હોય છે? ઘણું મોટું હોય છે. તો એ રીતે બંનેને આપણે સેપરેટ કરી શકીએ છીએ. મારા પ્રમાણે મેં જે તમને સમજાવ્યું એના પ્રમાણે કલીલની તમને રફલી આઈડિયા આવી જવી જોઈએ. જો એક્ઝામમાં કલીલ વિશેની માહિતી આપો એવું જો પૂછાશે તો એ 2 માર્ક્સ માટે પૂછાશે. એક્ઝામમાં જો કલીલ વિશેની માહિતી આપો એવું પૂછાશે તો કેટલા માર્ક્સ માટે પૂછાશે? 2 માર્ક્સ માટે પૂછાશે. તો આપણે જોઈએ કે કલીલ કેવી રીતના બને. તો જ્યારે રેતીને પાણીમાં હલાવીને નિલંબન કરીએ, એટલે રેતીને આપણે શું કરીએ? પાણીમાં વ્યવસ્થિત રીતે આપણે શું કરીએ? હલાવી નાખીએ. તો હલાવી નાખીએ ત્યારે ધીમે ધીમે સમય સાથે રેતી ક્યાં બેસી જશે? નીચે બેસી જશે. અને નિલંબન અને દ્રાવણો બંને વચ્ચે વિશાળ સમૂહની શું મળશે? પ્રણાલી મળશે. મતલબ કે તમને દ્રાવણ અને રેતી વચ્ચે તમને એક વિશાળ સમૂહની પ્રણાલી મળશે, જેમાં કણો નિલંબિત એટલે નીચે બેસેલા નહીં હશે, પણ દ્રાવણમાં મુક્ત રીતે ગતિ કરતા હશે. દ્રાવણમાં જે મુક્ત રીતે ગતિ કરતા જે નાના કણો છે, બરાબર, એને આપણે કલીલ કહી શકીએ છીએ, જેને કલીલમય પરિક્ષેપણ અથવા તો કલીલ કહેવાય છે. હવે કલીલ જે છે એ કેવી પ્રણાલી છે? તો કલીલ એ તમારી વિસમાંક પ્રણાલી છે. કેમ કે એમાં પરિક્ષેપિત કલા આવશે તે તમને ઘન સ્વરૂપ જેવું લાગે, અને પરિક્ષેપણ માધ્યમ જે છે એ તમારું પ્રવાહી સ્વરૂપ લાગશે. તો પરિણામે જે છે અહીંયા તમને બંને વિસમાંક પ્રણાલી હોય એવું લાગી શકે છે, જેમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા એટલે કે જે નાનો ઝીણું કણ છે, જે ખૂબ ઝીણા ભૂકા સ્વરૂપમાં છે, એને આપણે પરિક્ષેપિત કલા કહીશું. અને બીજો પદાર્થને આપણે શું કહીશું? પરિક્ષેપણ માધ્યમ કહીશું, કે જેમાં એક ગતિ કરતો છે એને એઝ આપણે પરિક્ષેપણ માધ્યમ કહી શકીએ છીએ. દ્રાવણ અને કલીલ વચ્ચે આવશ્યક તફાવત કણોનો કદ છે, બરાબર. જો કોઈ તફાવત હોય તો શું છે? કણોનો કદ છે. દાખલા તરીકે દ્રાવણમાં ઘટક કણો તરીકે આપણે આયનો લઈએ અથવા તો નાના કણો લઈએ, તો દ્રાવણમાં આ જે બધા જે આયનો છે અથવા તો પરમાણુ છે એ બધા કયા સ્વરૂપમાં છે? નાના કણના સ્વરૂપમાં છે. પણ જ્યારે કલીલની વાત કરીએ તો કલીલમાં બૃહદ કણ એટલે કે પોલિમર આવી શકે, પ્રોટીન્સ આવી શકે, અથવા તો ઘણા પરમાણુ આયનો કે અણુઓ
સમુચ્ચય થયેલા હોય છે. સમુચ્ચય થયેલા હોય એટલે કે ભેગા થયેલા હોય છે અને એક મોટો તમારો શું બનાવશે? કદ બનાવશે, જેને કલી કહેવાશે. કલીમય કણો સાદા કણો કરતા શું હોય છે? મોટા હોય છે, પરંતુ એટલા નાના હોય છે કે જે નિલંબિત રહે છે. નિલંબિત રહે છે એટલે કે તમારું જે માધ્યમ છે માધ્યમમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે એટલા બી મોટા હોતા નથી કે પાત્રના તળિયે બેસી જાય. તો સમજ પડે, પાત્રના તળિયે ના બેસી જશે પણ એ મુક્ત રીતે શું કરશે? ભ્રમણ કરશે અથવા તો ફરશે, જેને એઝ અ આપણે કલીલ કહી શકીએ છીએ. અને તેનો વ્યાસ જરા ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચે હોય છે. તો કલીલનો વ્યાસ જરા ધ્યાન રાખજો, 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચે તમને કલીલનો વ્યાસ મળશે. તો આ રીતે આપણે કલીલને સમજાવી શકીએ છીએ. તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ કે જ્યારે રેતીને આપણે પાણીમાં સમાન રીતે આપણે શું કરીએ? વ્યવસ્થિત આપણે મિશ્ર કરીએ તો રેતી ધીમે ધીમે નીચે બેસી જશે, પણ દ્રાવણમાં તમને નિલંબિત થયેલા શું મળશે? સૂક્ષ્મ કણો મળશે, જે પાત્રના તળિયે બેસી જતા નથી પરંતુ મધ્યમાં દ્રાવણમાં નિલંબિત રહે છે. નિલંબિત રહે છે એટલે કે મુક્ત રીતે ભ્રમણ કરતા તમને મળશે. આ પ્રણાલીને એઝ અ આપણે કલીલ કહી શકીએ છીએ. કલીલમાં તમને બે વસ્તુ મળશે, એક તો પરિક્ષેપિત કલા અને બીજું પરિક્ષેપણ માધ્યમ મળશે. પરિક્ષેપિત કલા બરાબર એટલે કે સૂક્ષ્મ કણો, અને પરિક્ષેપણ માધ્યમ કે જેમાં એ ભ્રમણ કરતા હોય તે, જેને આપણે પરિક્ષેપણ માધ્યમ કહી શકીએ છીએ. ઓકે, દ્રાવણ અને કલીલને જો તમારે છૂટું પાડવું હોય તો કદ, દાખલા તરીકે દ્રાવણની વાત કરીએ તો દ્રાવણનું કદ ઘણું નાનું હોય, એમાં પરમાણુ અણુ અથવા આયન હોય તે ઘણા નાના કદના હોય છે. જ્યારે કલીલની વાત કરીએ તો કલીલમાં બૃહદ કણો તરીકે પ્રોટીન આવી શકે, પોલિમર આવી શકે, અથવા તો અણુ, આયનો અને પરમાણુ ભેગા થઈને જે છે બરાબર શું કલીલમય કણોના કદમાં ફેરવાયેલા જોવા મળશે. ઓકે, કલીલમય કણોનું કદ જે છે એ દ્રાવણમાંના કણો કરતા મોટા હોય છે, પરંતુ એટલા પણ મોટા હોતા નથી કે જેના લીધે એ શું રહેશે? દ્રાવણમાં નિલંબિત રહેશે. ઓકે, અને એમના વ્યાસની વાત કરીએ તો એમનો વ્યાસ જે છે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેનો મળે છે. તો ધ્યાન રાખજો, કલીલ જે છે બરાબર એની વિશેની આપણે સિમ્પલ માહિતી આપણે આટલી કહી શકીએ. હવે આપણે નામ નેક્સ્ટ જે છે કલીલનું વર્ગીકરણ ઉપર જવાના છે કે કલીલને આપણે વર્ગીકરણ કેવી રીતના કરી શકીએ. કલીલનું વર્ગીકરણ તો એમ તો 3 અલગ અલગ રીતે થાય છે, જેમાંથી આજે આપણે પહેલી રીત જ આપણે સમજીશું, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા પર. ધ્યાન રાખજો, ભૌતિક અવસ્થા 3 જ છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ જે છે એ ઘન, પ્રવાહી અથવા વાયુ સ્વરૂપમાં હશે તો આપણે કેટલા ભાગમાં એને સમજાવી શકીએ અથવા તો કેટલા ભાગમાં વર્ગીકરણ કરી શકીએ? તો આપણે એવું કહી શકીએ કે 8 ભાગમાં વર્ગીકરણ કરી શકીએ. અને જે ન થતો હોય એવો 9મો ભાગ જે છે એ વાયુ. વાયુમાં કોઈ પણ દિવસ તમને કલીલ મળશે નહીં, કેમ કે દરેક વાયુ બીજા વાયુ સાથે સમાન રીતે મિશ્ર થાય છે, અને સમાન રીતે મિશ્ર થાય એટલે કે દ્રાવણ બનાવે, એટલે કોઈ પણ દિવસ વાયુમય પ્રણાલી તમારી કલીલ હોઈ શકે નહીં. એટલે કે વાયુ મિશ્ર થઈને તમને કલીલ આપે એવું તમને મળશે નહીં. હા, વાયુ ઘન સાથે ને વાયુ પ્રવાહી સાથે આપશે, પણ વાયુ સાથે તમને કોઈ પણ દિવસ કલીલ આપતો નથી. તો આપણે એવું કહી શકીએ કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ ના ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાના લીધે ટોટલ 8 પ્રકાર શક્ય છે. વાયુઓ સમાન મિશ્રણ હોવાથી કલીલ પ્રણાલી નથી. તો વાયુ સાથે સમાન મિશ્ર થતા હોવાથી તમને કલીલ પ્રણાલી મળશે નહીં. હવે વર્ગીકરણ તમે જોઈ શકશો. પરિક્ષેપિત કલા આપણે ઘન 3 વખત લખી, તો પરિક્ષેપણ માધ્યમમાં આપણે ઘન, પ્રવાહી અને વાયુ લખ્યું. આ રીતે અલગ પડશે. ઓકે, તે જ રીતે પરિક્ષેપિત કલા આપણે પ્રવાહી અને પ્રવાહી લખીએ, જ્યારે પરિક્ષેપણ માધ્યમ આપણે ઘન, પ્રવાહી અને વાયુ લખીએ. અને ત્રીજું, પરિક્ષેપિત કલા આપણે વાયુ રાખીએ, ત્યારે પરિક્ષેપણ માધ્યમ આપણા ઘન અને પ્રવાહી આવશે. ધ્યાન રાખજો, બંને વાયુ હશે તો એવું તમારું કલીલ પ્રણાલી નથી. ઓકે, તો આ રીતે આપણને 8 મળશે. હવે પહેલું આપણે યાદ રાખવા પડશે કે જ્યારે પરિક્ષેપિત કલા પણ ઘન અને પરિક્ષેપણ માધ્યમ બી ઘન, તો ઘન શું આવશે? ઘન સોલ આવશે. ઓકે, પણ પરિક્ષેપિત કલા ઘન અને પરિક્ષેપણ માધ્યમ તમારું પ્રવાહી હોય તો એને આપણે સોલ કહીશું.
એ કલીલના પ્રકારને આપણે શું કહીશું? સોલ કહીશું. અને પરિક્ષેપિત કલા ઘન અને પરિક્ષેપણ માધ્યમ વાયુ હશે તો એને આપણે કહીશું એરોસોલ. તો યાદ રાખજો, ઘન ઘનસોલ, ઘન પ્રવાહી સોલ અને ઘન વાયુ એરોસોલ. ઘન વાયુ શું છે? એરોસોલ. એ જ રીતે પરિક્ષેપિત કલા ઘન, પરિક્ષેપણ માધ્યમ પરિક્ષેપિત કલા પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ ઘન, તો એ તમારો આવશે જેલ. પરિક્ષેપિત કલા પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ બી પ્રવાહી, તો પ્રવાહી તમારું શું છે? પાયસ, અથવા તો બીજું એનું નામ છે ઇમલ્સન. બીજું એનું નામ શું છે? ઇમલ્સન. તો પ્રવાહી પરિક્ષેપિત કલા, પ્રવાહી પરિક્ષેપણ માધ્યમ, તો તમારો પ્રકાર થશે પાયસ અથવા તો ઇમલ્સન. પરિક્ષેપિત કલા તમારું પ્રવાહી અને પરિક્ષેપણ માધ્યમ તમારું વાયુ, બરાબર, તો થશે એરોસોલ. તો જરા ધ્યાન રાખજો, પ્રવાહી ઘન જેલ, પ્રવાહી શું આવશે? ઇમલ્સન, અથવા તો આપણે કહીશું પાયસ, અને પ્રવાહી વાયુ એ આપણું આવશે એરોસોલ. હવે છેલ્લું રહ્યું પરિક્ષેપિત કલા વાયુ અને પરિક્ષેપણ માધ્યમ ઘન, તો એ આવશે ઘનસોલ. અને પરિક્ષેપિત કલા વાયુ અને પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી, તો એ આવશે ફીણ. તો ધ્યાન રાખજો, વાયુ ઘન ઘનસોલ અને વાયુ પ્રવાહી શું છે? ફીણ છે. તો જરા ધ્યાન રાખજો, પહેલી પરિક્ષેપિત કલા, બીજું પરિક્ષેપણ માધ્યમ, ઘન ઘનસોલ, ઘન પ્રવાહી બરાબર સોલ, અને ઘન વાયુ એરોસોલ. એ રીતે પ્રવાહી ઘન જેલ, પ્રવાહી પાયસ, પ્રવાહી વાયુ એરોસોલ. ઓકે, ચાલો છેલ્લું વાયુ ઘન ઘનસોલ, વાયુ પ્રવાહી ફીણ. બરાબર, તો આ રીતે તમે બધા પ્રકાર યાદ રાખી શકો છો. હવે આપણે એક્ઝામ્પલ યાદ રાખવાના છે. પહેલી વસ્તુ એ પરિક્ષેપિત કલા ઘન છે અને પરિક્ષેપણ માધ્યમ બી ઘન છે. એટલે મધ્યમ આખું ઘન, એમાં તમારા કોણો બી શું છે? ઘન છે. તો એવું જો કોઈ એક્ઝામ્પલ આપીએ તો રંગીન કાચ. રંગીન કાચમાં કાચ રંગીન કેમ હોય? તો કાચ રંગીન કરવા માટે એમાં ઉમેરેલા નાના નાના કણો કે જેના લીધે રંગીન થયેલો હોય છે. તો રંગીન કાચ જે છે એ તમારું ઘનસોલ છે. બરાબર. અને એ સિવાય બીજું તમને જેમસ્ટોન કીધેલું છે. જેમસ્ટોન એ રંગીન પથ્થર છે. રંગીન પથ્થરને આપણે જેમસ્ટોન કહી શકીએ. અને બીજું એક્ઝામ્પલ આવશે રંગીન કાચ. એમાં રંગીન દ્રવ્ય તરીકે નાના નાના કણો ઘન સ્વરૂપમાં હોય છે અને મધ્યમ બી તમારું ઘન છે. એટલે ઘનસોલમાં આવશે રંગીન કાચ અને જેમસ્ટોન આવશે. બીજું ઘન પ્રવાહી, એટલે મધ્યમ આખું પ્રવાહી, એના અંદર નાના નાના તમને ઘન સ્વરૂપમાં કણો મળતા હોય તો રંગ અને કોષ દ્રવ્ય. રંગની વાત કરીએ તો રંગ જે છે એ તમારું પ્રવાહી હોય અને એમાં જે રંગ ઉમેરેલો હોય છે એ ઘન સ્વરૂપ હોય છે. તો તમારો જે રંગ જે છે એ તમારો શું છે? સોલ છે. અથવા તો કોષ દ્રવ્ય. મારા પ્રમાણે જે છે, બાયોલોજી વાળાને તો ખબર જ હશે, કોષ દ્રવ્ય એટલે કે કોષ રસ. કોષમાં રહેલું જે તમને દ્રવ્ય મળે, જેમાં તમને રિબોઝોમ્સ, બરાબર, લાઇસોઝોમ્સ, વર્ણસૂત્ર, બરાબર, આ બધી વસ્તુ મળે છે. ઓકે, રસધાની ને આવું બધું જે મળે છે, ઓકે, એ તમારું કયું સ્વરૂપ થવાનું? ઘન સ્વરૂપ થવાનું. બરાબર. અને જે પેલું દ્રવ્ય જે છે, કોષ રસ જે છે, તમારું પ્રવાહી થશે. તો કોષ દ્રવ્ય અથવા બીજું તમે કહી શકો રંગ, જે તમારું શું છે? સોલનું ઉદાહરણ છે. અને ત્રીજું જે છે પરિક્ષેપિત કલા વાયુ અને પરિક્ષેપણ માધ્યમ ઘન. એટલે ઘન છે અને એમાં વાયુઓ એઝ અ તમારું શું છે? પરિક્ષેપિત કલા હોય. તો એવું એક્ઝામ્પલ છે ધુમાડો અને ધૂળ. બરાબર. ધુમાડાની વાત કરીએ તો આખું જે વાતાવરણ જે છે આપણું માધ્યમ વાયુ સ્વરૂપ છે અને એમાં ધુમાડાના જે નાના નાના રજકણો છે એ ઘન સ્વરૂપમાં છે. તો ધૂળ અને ધુમાડો એ તમારું શું થશે? એરોસોલ થશે. તો મારા પ્રમાણે યાદ રહી જવું જોઈએ, ઘનસોલ, અને એના એક્ઝામ્પલમાં આપણે કહી શકીએ રંગીન કાચ અને કયો પથ્થર? જેમસ્ટોન. બરાબર. એટલે કે રંગીન પથ્થર, જેને આપણે કહીશું જેમસ્ટોન. તે જ રીતે ઘન પ્રવાહી સોલ, એમાં આપણે કહીશું રંગ અને કોષ દ્રવ્ય. અને ત્રીજું આપણે કહીશું વાયુ ઘન એરોસોલ, અને એમાં આપણે કહીશું ધૂળ અથવા તો ધુમ્મસ. હવે આપણે પ્રવાહી પર આવીએ. પ્રવાહી ઘન, બરાબર, પ્રવાહી ઘન છે અને એમાં આપણે એવું કહી શકીએ કે મધ્યમ ઘન છે, પણ એમાં રંગક કણો જે છે એ કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં છે. તો એવું આવશે ચીઝ, બટર અને જેલી. ચીઝ, બટર અને જેલી તમને
મળશે મધ્યમ તમારું ઘન, પણ એમાં જે દ્રવ્યો ઉમેરેલા જે છે ને એ તમારા નાના નાના દ્રવ્યો જે છે એ તમારા પ્રવાહી સ્વરૂપમાં છે, બરાબર. એટલે જ જો તમે જેલી ચોકલેટ ખાઓ તો હોય ઘન, પણ અંદર તમને થોડું લિક્વિડિટી લાગે, બરાબર, પ્રવાહી પણ લાગે, એ એમાં રહેલા નાના નાના પ્રવાહી કણો છે, બરાબર. તો એ જે છે એને એઝ અ આપણે શું કહી શકીએ, જેલ કહી શકીએ. તો પ્રવાહી ઘન જેલ, જેલમાં તમારે ધ્યાન રાખવાનું ચીઝ, બટર અને જેલી. ઓકે, ત્યાર પછી પ્રવાહી પ્યુમાઇસ, બરાબર, પાયસ અથવા તો સોરી ઇમલ્ઝન. હવે પ્રવાહી પાયસ અથવા તો ઇમલ્ઝનની વાત કરીએ, બંને પ્રવાહી હોય એવું જો એક્ઝામ્પલ લઈએ તો દૂધમાં તમને જે છે બંને પ્રવાહી જ એડ થયેલા હોય છે. દૂધના કણો બી પ્રવાહી, બરાબર. એ સિવાય દૂધ જે તમને મળે છે મિલ્ક, એ પણ તમારું પ્રવાહી હોય છે. તો પ્રવાહીમાં આવશે દૂધ, હેર ક્રીમ અને માખણ. હેર ક્રીમ અને બીજું શું છે, માખણ, બરાબર. તો એ તમારું પ્રવાહી શું આવશે, પાયસ આવશે. ઓકે, અને પ્રવાહી વાયુની વાત કરીએ તો એરોસોલ. પ્રવાહી વાયુમાં આપણે કહી શકીએ ધુમ્મસ, ધૂમ્ર, વાદળ અને જંતુનાશક સ્પ્રે. તમને ખબર હોય તો જ્યારે વધારે ધુમ્મસ હોય, હા, લાઈક હમણાં જો તમે સાપુતારા પર જો તમે જાઓ સવારે મોર્નિંગમાં તો તમને ધુમ્મસ વધારે મળે. હવે એ ધુમ્મસમાંથી જ્યારે પસાર થશો ને ત્યારે તમારી ટી શર્ટ અથવા તો તમે જે બી પહેરેલું હશે ને એ બધું ભીનું થઈ ગયેલું હશે. એવું કેમ કે વાતાવરણ આખું વાયુ છે, જેમાં તમને પ્રવાહી પાણીના ડ્રોપલેટ્સ મળશે જે એમાં મિશ્ર થઈ ગયેલા હોય છે. તો મધ્યમ તમારું વાયુ છે, પણ એમાં ડ્રોપલેટ તરીકે પાણીના જે પ્રવાહી નાના નાના કણો છે એનાથી તમારું શું બનશે, તો પ્રવાહી વાયુ એરોસોલ બનશે, જેમાં આપણે નામ આપીશું ધુમ્મસ, ધૂમ્ર, વાદળ અને જંતુનાશક સ્પ્રે. તો આપણે પ્રવાહી ઘનની વાત કરીએ તો જેલમાં આવશે જેલી, ચીઝ અને બટર. ઓકે, એ જ રીતે આપણે પ્રવાહી લઈએ તો પાયસ અથવા તો ઇમલ્ઝન, જેમાં આપણે લેશું દૂધ, હેર ક્રીમ અને માખણ લેશું. અને ત્યાર પછી આપણે જો પ્રવાહી અને વાયુ લઈએ તો પ્રવાહી અને વાયુ એ તમારો એરોસોલ છે, જેમાં ધુમ્મસ, વાદળ અને આપણે લઈ શકીએ જંતુનાશક સ્પ્રે. હવે રહી ગયું વાયુ અને ઘન. વાયુ અને ઘનમાં આવશે ઘનસોલ. વાયુ અને ઘનમાં શું આવશે, ઘનસોલ. અને ઘનસોલમાં જે છે આપણે પ્યુમાઇસ પથ્થર અથવા તો ફોર્મ રબર આપણે લઈ શકીએ છીએ. હવે આ પ્યુમાઇસ પથ્થર એ કયા છે તો સમજો, જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે એમાંથી દ્રવ્ય નીકળતું હોય, એમાંથી બ્લેક કલરનું જે છે, એમ તો રેડ કલરનું દ્રવ્ય હોય છે જે ધીમે ધીમે બ્લેક કલરમાં કન્વર્ટ થાય છે. તે બ્લેક કલરનું દ્રવ્ય હોય છે જેમાંથી વાયુ પણ નીકળતો હોય છે. હવે આ વાયુ જે છે બહાર નીકળવાની જગ્યાએ એના સપાટી પર શું થઈ ગયેલો હોય, તો બબલ સ્વરૂપમાં રહી ગયેલો હોય. તો આપણે એવું કહી શકીએ કે સમગ્ર માધ્યમ ઘન છે, પણ એમાં નાના નાના કણો એઝો રહી ગયા, વાયુ એ ડ્રોપલેટ સ્વરૂપમાં અંદર રહી ગયા. તો તમારું માધ્યમ જે છે એ ઘન, પણ એમાં નાના નાના જે વાયુ રહી ગયા એનાથી તમારું શું બનશે, ઘનસોલ બનશે. અને પ્યુમાઇસ પથ્થર એટલે જે મેં તમને કીધા હતી, બરાબર, કે જ્વાળામુખી ફાટીને એનું જે દ્રવ્ય ઠંડુ પડશે એ પથ્થર જે છે તમારું પ્યુમાઇસ પથ્થર છે. અને બીજું ફોર્મ રબર બનાવવામાં આવે ત્યારે રબરમાં પણ તમારું માધ્યમ ઘન સ્વરૂપમાં હશે, પણ એમાં અંદર છિદ્રમાં વાયુ રહી ગયેલો હોય. તમે બી જોશો તો રબરને જ્યારે તોડશો ને ત્યારે અંદર તમને નાના નાના છિદ્ર મળશે જે વાયુ સ્વરૂપમાં હશે. તો ફોર્મ રબર જે છે એ બી તમારું ઘન સોલનું એક્ઝામ્પલ છે. હવે રહી ગયું વાયુ પ્રવાહી એટલે કે ફિલ્મ. સિમ્પલ, જ્યારે ફિલ્મ બને ત્યારે એક પ્રવાહી માધ્યમ હોય અને એમાં વાયુના ડ્રોપલેટ્સ હોય, તો એને એઝ આપણે ફિલ્મ કહી શકીએ. ફિલ્મમાં ફિલ્મ છે, કસા છે, ક્રીમ છે, સાબુની ફિલ્મ છે, આ બધું આવશે. કસા એટલે કે આપણે ક્રીમ બનાવે, ક્રીમ ઘણી બધી ટાઈપની બને. સપોઝ એમ સમજી લો કે અમુક ક્રીમ જે છે આપણે કેક ઉપર લગાવવા માટે આપણે યુઝ કરીએ છીએ, અમુક ક્રીમ જે છે વાળ ઉપર લગાવવા માટે યુઝ કરીએ છીએ, શેવિંગ કરવા માટે યુઝ કરીએ છીએ. આ બધી જે છે જે ફિલ્મ ઉત્પન્ન કરે છે એ તમારો વાયુ પ્રવાહી શું થશે, ફિલ્મ થશે. તો આ રીતે તમારું વાયુ જે છે એ વાયુ ઘનસોલ અને વાયુ પ્રવાહી શું આવશે, ફિલ્મ આવશે. વાયુ ઘનમાં પ્યુમાઇસ પથ્થર અને બીજું આપણે લઈ શકીએ ફોર્મ રબર. અને વાયુ પ્રવાહીમાં ફીણ આવશે. ફીણમાં આવશે ફીણ, કસા, ક્રીમ અને હેર ક્રીમ, કસા, ક્રીમ અને સાબુની ફીણ એવું લઈ શકીએ. હેર ક્રીમ તો પ્રવાહીમાં છે, તો ધ્યાન રાખજો. ફીણ, કસા,
ક્રીમ અને આપણે લઈ શકીએ સાપોનોફિર. આ બધું જે છે એના વર્ગીકરણમાં આપણે લઈ શકીએ છીએ. તો જરા ધ્યાન રાખજો, જો આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની અવસ્થાને આધારે વર્ગીકરણ કરીએ તો ટોટલ 8 રીતે થાય છે. વાયુ સમાન રીતે મિશ્ર થતા હોવાથી એમાં કલીલ બનશે નહીં. આમાં દરેક વસ્તુ તમારે ધ્યાન રાખવા પડશે. લાઈક કલીલના પ્રકાર, દાખલા તરીકે જેલ, તો જેલ કેવી રીતના બને? તો તમે કહેશો પ્રવાહી ઘન. પરિક્ષેપિત કલા પ્રવાહી, પરિક્ષેપણ માધ્યમ તમારું ઘન. આવું બી પૂછાઈ શકે. અથવા તો તમને જેલના ઉદાહરણ પૂછે તો તમે કહી શકો જેલી ચીઝ આવશે, બટર આવશે. તમને એવું બી પૂછે કે ભાઈ પ્યુમાઇઝ પથ્થરનો કલીલ પ્રકાર કયો? તો તમે કહેશો ઘનસોલ કહેશો. એમાં પરિક્ષેપિત કલા કઈ? તો તમે એમ કહેશો કે વાયુ આવશે. પરિક્ષેપિત કલા કઈ આવશે? વાયુ આવશે. અને પરિક્ષેપણ માધ્યમ શું આવશે? ઘન આવશે. તો આ ટાઈપના એમસીક્યુ પૂછાવાની શક્યતા ખરી. તો આ 2 માર્ક્સ માટે મે બી પૂછાઈ શકે અને આમાંથી એમસીક્યુ આવવાની શક્યતા બરાબર ખાસ છે. પરંતુ આ એક્ઝામમાં 2 કે 3 માર્ક્સ માટે પૂછાઈ શકે એવું નથી. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. જો આમાં કંઈ પણ તમને પ્રોબ્લેમ અરાઇઝ થાય તો તમે બેફિકર ફોન કરી શકો છો. આઈ વિલ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.